લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલી કલાકથી જ લોકોએ એવું મન બનાવી લીધું છે ફરી વખત ભારતીય જનતા પાર્ટી। અત્યારે હું બધા બૂથ ઉપર જનરલ ચક્કર મારીને આવ્યો છું, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ટેબલો છે। અહીં આપ જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં ભીડો દરેક ટેબલ ઉપર છે। જ્યાં સામાન્ય રીતે આજે મને એક મતદાર તો 3 સ્કૂલે મને મળ્યા અને સ્પેશિયલી કે હું બહારગામથી મત દેવા આવ્યો છું અને મારે ભાજપને જ મત દેવો છે। આજે લોકશાહીનું મહાપર્વ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા યોજાઈ રહ્યું છે, ત્યારે આજે સવારમાં જ મેં મારો નાગરિક ધર્મ બજાવી અને મેં મતદાન કર્યું છે। હું આપના માધ્યમથી રાજકોટની જનતાને અપીલ કરું છું, સાથે વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આપણો નાગરિક ધર્મ બજાવી અને અચૂક મતદાન કરવું જોઈએ। આજે અત્યારે જ આપણે બીજા બધા કામ સાઈડ મૂકી અને આપણે કરવું જોઈએ, આપણા પરિવારને કરાવવું જોઈએ, સગા સંબંધી મિત્રોને પણ અપીલ કરવી જોઈએ કે તાત્કાલિક જઈ અને પહેલાં મતદાન કરે ત્યારબાદ જ બધા કામ કરે। આવી રીતની આપણે બધાએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ। લોકોમાં ઉત્સાહ છે અને ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે। કોઈ પણ ચૂંટણી 5 વર્ષે આવતી હોય છે, ત્યારે 5 વર્ષે લોકોને પોતાનો એક પ્રતિનિધિ ચૂંટી કાઢવાનો એક અવસર મળતો હોય છે અને અવસરને લોકો સારી રીતે લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અમારા ટેબલ ઉપર લોકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે લોકો ચાલી રહ્યા છે। અમારા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં સૌને ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાં સૌને ભરોસો છે અને અમારા કાર્યકર્તાઓ જે લોકોની વચ્ચે રહી અને કામ કરવા ટેવાયેલા છે એ લોકો ઉપર બધા ઉપર ભરોસો છે। એટલે અમારા દરેક ટેબલ ઉપર તમને આટલી ભીડ જોવા મળશે અને લોકો ઉત્સાહથી મતદાન કરવા આવી રહ્યા છે। આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીના આંગણે ઉત્સાહ હોય એવો માહોલ છે અને બધા ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે। લોકોનો પ્રતિસાદ એકદમ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એકદમ પોઝિટિવ છે। આપણે અત્યારે તડકાનો માહોલ છે એટલે આપણે લોકોમાં એવી અપીલ કરેલી કે બને ત્યાં સુધી સવારના ભાગે વહેલું મતદાન કરી અને પછી જ નાસ્તો કરવો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય જંગી જીત ને લીડ સાથે જીતવાના હોય એવી અમને વિશ્વાસ છે। સવારથી સ્વયંભૂ મતદાન બહુ જ સરસ ચાલી રહ્યું છે અને આમ ઉત્સાહ પ્રસંગ જેવું તમે માહોલ જોઈ શકો છો અત્યારે કે આમ અત્યારથી જીત આપણને નિશ્ચિત છે એવું લાગે છે કે આપણે આમ અત્યારથી જીતેલા જ છીએ। વહેલી સવારે 7 વાગ્યાથી સતત પહેલાંની આમ 7 વાગ્યા આપણે લાઈન જ ચાલુ થઈ ગઈ હતી, સતત જ ઠંડાપોરના બધા જો મતદાન કરવા આવી ગયા છે ત્યારે એમ કે ક્યાંય કોઈને બોલાવવા જવા નથી પડતા, સ્વયંભૂ જેટલા માણસો બધા આવી ગયા છે મતદાન કરવા। અત્યારે એટલી ભીડ છે તમે જોઈ શકો છો।